જૂનાગઢમાં વિદ્યાર્થીનીઓનો મોડી રાત્રે વિસ્ફોટક વિરોધ. ડોક્ટર સુભાષ યુનિવર્સિટીની વિદ્યાર્થીઓનો ભારે હોબાળો. હોસ્ટેલના જમવામાં જીવાત નીકળી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઘણા સમયથી વિદ્યાર્થીનીઓની ફરિયાદ છતાં કોઈ જ સુધારો નહીં. હોસ્ટેલ સંચાલકો કોઈ ધ્યાન ન આપતા હોવાનો પણ આ વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો છે. હોબાળાને પગલે એબીવીપીના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની ફી પરત આપવાની તેમણે માંગ કરી. વધુ વિગતો સાથે સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે. અતુલ, વિદ્યાર્થીઓએ મોડી રાત્રે વિરોધ નોંધાવ્યો છે, શું વિગતો છે? જી દીપિકા, ચોક્કસ જણાવી દઉં કે જે ડોક્ટર સુભાષ યુનિવર્સિટીની હોસ્ટેલની વિદ્યાર્થીઓને ગઈકાલ મોડી રાત હોબાળો મચ્યો. ખાસ જોવા જાય તો એ લોકોનું હોબાળા મચાનું કારણ એક જ હતું કે ના જે ખોરાક જે જમવાનું હોસ્ટેલમાંથી આપવામાં આવે છે તેમાંથી જીવાત નીકળે છે, છાશમાંથી જીવાત નીકળે છે, દૂધમાંથી, તે લોકો આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો. હોબાળો મચાવ્યા બાદ એબીવીપીના કાર્યકરોને ખબર પડતા વિદ્યાર્થી યુવક યુવતીઓની સાથે તેઓ પણ જોડાયા હતા અને હોસ્ટેલ જે છે ત્યાં જઈને હોબાળો કર્યો હતો. ત્યાંના જે સંચાલકો સાથે વાતચીત કરતા નજરે પડ્યા હતા. ખાસ કરીને વિદ્યાર્થીઓનો જે આક્ષેપ હતો કે અહીં જે જમવાનું આપે છે તે યોગ્ય રીતે આપવું નહોતું અથવા જે જીવાત વાળું જમવામાં આવે છે. છેલ્લા 6 મહિનાથી અમે ફરિયાદ કરી છીએ પણ કોઈ પગલાં લેવામાં નથી આવતા. તે જ રીતે ખોરાક અહીં પીરસવામાં આવે છે. સાથે સાથે તે વિદ્યાર્થીને ફી પરત આપવાની પણ માગણી કરી હતી. એક સમયે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી પણ હાલ તો જે આ વિદ્યાર્થીનીઓને હોબાળાને લઈ અને ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના હોસ્ટેલમાં જે આ રીતનો બનાવ બન્યો છે તેને લઈને શિક્ષણ જગતમાં ચકચાર છે. જી અતુલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. તો વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે. ધર્મેશ, જૂનાગઢમાં વિદ્યાર્થીઓએ મોડી રાત્રે વિસ્ફોટક વિરોધ કર્યો, જમવામાં બેદરકારી દાખવી રહ્યા છે, અનેક વખત ફરિયાદ કરી છે, તેમ છતાં સુધારો નથી આવી રહ્યો. દીપિકા, સુભાષ યુનિવર્સિટી એટલે સૌરાષ્ટ્રમાં અને જૂનાગઢમાં જેનું મોખરાનું નામ ગણાય છે અને એનો વિડીયો એ પણ એબીવીપીના વિદ્યાર્થી નેતાઓ જે અગ્રણી કહી શકાય એમની સાથે વાયરલ થયો છે. અને ખાસ કરીને જે ખોરાકની વાત છે અને જે ફૂડનું જે સવલત આપવાની હોય છે, શિક્ષણ સંસ્થા ન અપાતી હોય અને જે અપાય છે જે એકદમ જરૂર પૂરતી કરતા પણ એમ કે ન મળતી હોય એ એમની વિરોધ વાળી વાત છે. અને એ વિરોધ સ્વરૂપનો વિડીયો વાયરલ થતા શિક્ષણ જગતમાં એક ચર્ચાનો વિષય પણ બન્યું છે. અને જેને કહી શકાય કે જે લોકો હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી હોય એમને તો આ સગવડ આપવી એ ફરજ બનતી હોય છે. અને એવા સંજોગોમાં ખોરાકમાં થોડુંક ફૂડ પોઈઝનિંગ થાય એવી પણ વાત એમનો આક્ષેપ છે. અને એ વિડીયો વાયરલ થતા યુનિવર્સિટીના જે સત્તારતા છે એમની આ વસ્તુ તપાસ માંગી લે એવી વિદ્યાર્થીઓની માંગ અત્યારે દેખાઈ રહી છે. જી ધર્મેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ.